શ્રી કૃષ્ણએ તો ભગાડીને લગ્ન કર્યા હતા, અપહરણ કર્યું હતું રૂકમણીનું, અને એવી રીતે શ્રી કૃષ્ણએ લગ્ન કર્યા હતા. તમે તો પોતાને શ્રી કૃષ્ણના વારસદાર માનો છો, જય ઠાકર બોલો છો, તો શું શ્રી કૃષ્ણ પણ ખોટા હતા પ્રેમ લગ્ન કરીને? એ કૃષ્ણ મહાન હતા. કે મિયા બીબી રાજી તો ક્યાં કરેગા ગાજી. ક્યાંક મિયા બીબી રાજી હોય તોય પણ એવું ના કરાય. સમાજનું બંધારણ ને મોટું ગણો છો, શું દેશનું બંધારણ કરતા સમાજનું બંધારણ મોટું છે? કપડ માથે બાંધીને ફરું છું, જેને આવવું હોય આવી જાય. એમના માણસો દ્વારા મને પણ મારી નાખવાની ધમકીઓ આપે છે. મારી વાત સાંભળો, પ્રેમ કોને કહેવાય? વીર માંગડા વાળાએ પ્રેમ કર્યો, આજે ભાણવણનો વડલો જઈને જોવો એ પ્રેમ કહેવાય. ખીમરા અને લોડણનો પ્રેમ કહેવાય. અત્યારે તો કહેવામાં આવે છે કે તમે તો ઘણી બધી ધમકીઓ પણ આપી, તમારી પર કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે, એ દીકરી ધારે તો કરી શકે એમ છે, તમને ખબર છે ખરી? હવે મને એ બાબતોમાં બહુ રામ ભગવાને લક્ષ્મણ રેખા પેલા સીતાજી ઓળંગી તો ખબર હતી કે સીતાજી એ ખોટી નથી, તેમ છતાં સીતાજીનો ત્યાગ કરવો પડ્યો. એટલે સ્ત્રીઓને તો એ સમય સતયુગની અંદર પણ હેરાન થવું પડતું હતું અને અત્યારે કળિયુગની અંદર પણ હેરાન થવું પડે. અને ક્યાંય ને ક્યાંય એનું કારણ હજી તમને કહું, હાલો, મા બાપ અને સમાજ સાથે ગદારી કરી છે. સરનેમ રબારી લાગતું હતું. કોઈ પણ સમાજની કલાકારની પાછળ સરનેમ લાગે એનાથી એ મોટા બને છે. સરનેમ ના પાછળ એ ખાલી આજે કહું છું કે કિંજલ રબારી ના લખે ખબર પડે એમને કોણ બોલાવે છે. હું તમને એમ કહું છું તો એ રબારી સરનેમ જે લાગે છે હવે સરનેમ હટાવી લે અને ચૌધરી લગાવી દે તો એનાથી પછી કઈ તમને વાંધો ખરો? આ જો નહીં માને તો ચૌધરી સમાજ અને માલધારી સમાજ બંને સમાજો આ દીકરા દીકરીનો બહિષ્કાર કરશે. બહિષ્કાર કરીને એમને જીવવા તો દેશે ને? એ તો અમારા સાચું રબારી સમાજની દીકરી કિંજલબેન રબારી જે એક ગાયક કલાકાર છે, તેમણે પોતાની મરજીથી અન્ય સમાજ એટલે કે ચૌધરી સમાજના દીકરા સાથે એમને પ્રેમ વિવાહ કર્યા. એને લઈને ક્યાંય ને ક્યાંય રબારી સમાજની અંદર એ રોષ આક્રોશ જોવા મળે છે કે ભાઈ અમારા સમાજની દીકરી એ બીજા સમાજમાં કેમ ગઈ, કેવી રીતે ગઈ, ક્યાંય ને ક્યાંય એને લઈને ગુસ્સામાં જોવા મળે છે. અને આપણી સાથે ઠાકરસિંહભાઈ રબારી જોડાયા છે, એમનો વિડીયો પણ વાયરલ થયો છે અને એ ક્યાંય ને ક્યાંય આ લગ્નના વિરોધી છે, આ પ્રેમ લગ્નના વિરોધી છે, એ આપણી સાથે જોડાયા છે. કેમ તમને એવું લાગે છે કે આ પ્રેમ લગ્ન ન થવા જોઈએ? આપને કહું, આજે હું જાગીરદાર સમાજને અભિનંદન આપું. જાગીરદાર સમાજના એક આગેવાને વિડીયો મૂક્યો કે રબારી સમાજની સાથે હું છું. હું તો સમગ્ર ગુજરાતના સનાતન ધર્મ અને તમામ સમાજોને અપીલ કરું છું, આવો સૌ સાથે મળી સનાતન ધર્મની સંસ્કૃતિ બચાવવા માટે આપણે સૌએ એક બની નેક બની આપણા જીવનના સનાતન ધર્મના સંસ્કૃતિના ઋષિ મુનિઓ અને કૃષિનો આ દેશ છે. એમણે આપણી સનાતન ધર્મની સંસ્કૃતિમાં કન્યાદાન કરવાનો અધિકાર એ મા બાપને એના ભાઈને છે. ચોરીમાં જવ ને તલ હુમે અને એનો જવ તલિયો ભાઈ બનીને સાક્ષી બનીને કન્યાદાન કરે છે. ભાગીને નહીં, દીકરીઓએ જાગીને માટે. અને આ તો ડ્રગ્સ છે, આ નશાના કારોબાર વાળો છોકરો છે, કાલે બરબાદ થઈ જશે. મેં ઘણી દીકરીઓ એવી જોઈ છે કે 90% દીકરીઓ પ્રેમ લગ્ન કરીને ભાગનારી રાતા પાણીએ રોતી હોય છે. નથી સમાજ સ્વીકારતો, નથી મા બાપ સ્વીકારતા અને પછી એ દુખી થતી હોય છે. ક્યાંય ને ક્યાંય તમે જુઓ કે દીકરી જે કિંજલ છે એને કીધું છે કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે અને એને બંધારણ અધિકાર આપે છે 21 વર્ષ કે 18 વર્ષથી ઉંમરની જે છોકરી થઈ જાય એટલે એને પોતાની મરજીથી પસંદ કરવાનો અધિકાર છે. તો બંધારણીય બાબતે તો આ વાત તો સાચી જ છે ને? એમાં એવું છે કે બંધારણીય બાબત સાચી છે. 20-22 વર્ષની દીકરી થાય એ દીકરીને એની માં પ્રેમ કરે છે, એનો બાપ પ્રેમ કરે છે, એનો ભાઈ પ્રેમ. 20 વર્ષના પ્રેમને ભૂલી અને 5-10 દિવસના આવા કોઈ ઇમ્પ્રેસ કરે અને કલરિંગ કપડાં કલર કરવા વાળા છોકરાઓ કોઈ દીકરીને ભ્રમિત કરી દે તો આ 20 વર્ષનો મા બાપના પ્રેમનું શું? તમે 20 વર્ષના પ્રેમને મા બાપના પ્રેમને ભૂલી અને 25 દિવસના પ્રેમમાં ભાગી જાઓ. એ 20 વર્ષના પ્રેમની તમને કદર ના હોય તો આ પ્રેમ નથી, આ તો એક આવેગો છે. અને પછી આ દીકરીઓ પસ્તાતી હોય છે. એને ક્યાં એવું કીધું છે કે હું મારા મા બાપને પ્રેમ નથી કરતી? એને બીજા છોકરા સાથે એને પ્રેમ થયો, એ પણ હવે એને પ્રેમ કરે છે. એને ના પાડી મારા મા બાપની વિરોધી છું એમ.
મા બાપ અને સમાજ સાથે ગદારી કરી છે. સરનેમ રબારી લાગતો તો કોઈ પણ સમાજની કલાકારની પાછળ સરનેમ લાગે એનાથી એ મોટા બને છે. સરનેમ ના પાછળ એ ખાલી આજે કહું છું કે કિંજલ રબારી ના લખે તો ખબર પડે એમને કોણ બોલાવે છે. એ સરનામ થી મોટા હોય છે. બંધારણ છે પણ સમાજનું બંધારણ નીતિ નિયમો એ કોઈ પણ દીકરીને દુખી ના કરતા હોય. અને આ તો રબારી સમાજ છે. અમારા સમગ્ર ભારતમાં સનાતન ધર્મની સંસ્કૃતિને સૌ માનીએ, પરંતુ આ એવો સમાજ છે કે એક પણ અમારા મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી. એવો રોયલ સમાજ હોય અને એના સમાજની દીકરી આવે તો કાલે કોઈ બેન ભાઈ લગ્ન કરી દેશે. શું આપણે સનાતન ધર્મીય સ્વીકારશું? હું તમને એમ કહું છું તો એ રબારી સરનેમ જે લાગે છે હવે સરનેમ હટાવી લે અને ચૌધરી લગાવી દે તો એનાથી પછી કઈ તમને વાંધો ખરો? કોઈ ઓબીસી માં આવતા સરનેમમાં હોય, જ કોઈ વાંધો એસસી, મારી વાત તો આવલો, કોઈ ઓબીસી માં આવે, એસસી માં આવે, એસટી માં આવે, જ્યાં જન્મ્યો હોય એ જ એની એસસી એસટી ઓબીસી જાતિ ગણાય છે. પછી લગ્ન કરવાથી એને આ તો એસસી મોટી એસટી ઓબીસી નો સરનેમની દરજ્જો વાત નથી મળતો. આ છે. લગ્ન થયા પછી સરનેમ ના સરનેમ કારણે બદલાઈ જાય. એને કલાકારીનો લાભ મળ્યો. હા, પણ આપણો સરનેમ બદલાઈ ના જાય એનું કારણ કહું. એલસી માં એ જ નામ આવે. એ કિંજલ રબારી ના નામે ફેમસ કરી, સમાજે ફેમસ કરી હતી. એનું બ્લડ રબારી નું છે. અને આવો રોયલ બ્લડ રત્ના રાયકાના વારસદાર હોય એ ગમે એ આવા લે ભાગુ તત્વો સાથે ભાગી જાય, સમાજ ચાખી લે એ ન ચાલે. અને તમામ આજે ચૌધરી સમાજનો વિડીયો તમને મોકલીશ. સરપંચો અમારી સમર્થનમાં આવ્યા છે. તમામ સમાજો સમર્થન કરવાના છે. ગુજરાતભરના તમામ સમાજો રબારી સમાજની પડખે આવશે. ઠાકરજીભાઈ, તમે સનાતનની વાતચીત કરી પણ સનાતન ક્યાં પ્રેમ લગ્નના વિરોધમાં છે? હું એમ કહું છું સનાતને તો હંમેશા પ્રેમ લગ્નનું સમર્થન સનાત કર્યું છે. સનાતન મુજબ 8 પ્રકારના લગ્ન છે. સનાતન એમાં જી એમાં સનાતન સંસ્કૃતિ એ મુજબ કે 8 છે પ્રકારના લગ્ન છે. આપણા એમાં ગંધર્વ વિવાહ જે છે એ પ્રેમ લગ્ન કરી શકો એની અંદર. શ્રી કૃષ્ણ પોતે, તમે તો ભાગીને લગ્ન કર્યા નહીં. શ્રી કૃષ્ણએ તો ભગાડીને લગ્ન કર્યા હતા. અપહરણ કર્યું હતું રૂકમણીનું અને એવી રીતે શ્રી કૃષ્ણએ લગ્ન કર્યા હતા. તમે તો પોતાને શ્રી કૃષ્ણના વારસદાર માનો છો, જય ઠાકર બોલો છો, તો શું શ્રી કૃષ્ણ પણ ખોટા હતા પ્રેમ લગ્ન કરીને? એ કૃષ્ણ મહાન હતા. અમે કૃષ્ણના વારસદાર છીએ. પરંતુ આ સામેનું પાત્ર છે એ તમે શ્રી કૃષ્ણ સાથે એમને ના સરખાવી શકો. આ જે ડ્રગ્સ લેતા સરખાવવા હોય નથી પણ શ્રી આવા કૃષ્ણના વારસદાર પ્રમાણે એમનું કંઈક ઉતર્યું તો હોય ને અંદર આ પણ હોય ને તો વિચારોમાં. સામે ક્ષમતા હોવી જોઈએ. પ્રેમ લગ્ન કરે છે તો સામેનું પાત્ર કેવું છે. અમને આ પાત્રની એની કુંડળીઓ કાઢી છે. આ પાત્ર ક્યારે નિભાવી શકે એમ નથી. આ પ્રેમ લગ્ન નથી. આ તો ખાલી એમને ભ્રમિત કરી આ દીકરીને ભોળવી નાખી છે. આવેગોમાં આવેશોમાં આવીને દીકરીને છેતરી છે. પાછળથી એ દીકરીને પસ્તાવાના વાળા આવી ઘણી દીકરીઓ પસ્તાય છે. એની પીડા અમને છે. પણ એ પાત્ર કેવું છે? બહુ ખરાબ પાત્ર છે. મેં સમાચાર લીધા એવા વાસ્તવિક અને ડીપમાં જઈને એ ડ્રગ્સ ના રવાડે ચડેલો છોકરો છે. સટોડીઓ છે, સટ્ટા રમે છે. હવે સટ્ટા વાળાનો શું ભરોસો ક્યારે રોડ ઉપર આવી જાય? પણ પેલી એક કહેવત છે ને, રાજાને ગમી રાણી. પછી પેલી બીજી પણ એક કહેવત છે કે મિયા બીબી રાજી તો ક્યાં કરેગા ગાજી. ક્યાંક એટલે ક્યાંક એને મિયા બીબી રાજી હોય તોય પણ એવું ના કરાય. આજે ચૌધરી સમાજના સરપંચને ચૌધરી સમાજની દીકરી રબારી સમાજનો દીકરો લઈ ગયો. આજે મેં અપાવી છે એનો વિડીયો બન્યો છે. ચૌધરી સમાજ પણ સમર્થનમાં છે. એ છોકરાના મા બાપ પણ આ દીકરીને કોઈ પણ સંજોગે રાખવા તૈયાર નથી. એટલે તમામ સમાજો સમાજ વચ્ચે ક્યારે વૈમનસ્ય ના ફેલાય. કોઈ પણ દીકરો દીકરી ભાગે એમાં સમાજ કે એના મા બાપ ભાગીદાર હોતા નથી. આપણી સંસ્કૃતિ મુજબ લોહીના ગુણો આજે કોઈ તમે પશુ લેવા જો તો એની ખાનદાની પૂછો છો. એ ખાનદાની એનું કુળ કોણ છે, એનું ગોત્ર કયું છે. તો જેની સાથે લગ્ન કરવાના હોય એ પાત્ર એને ઘણો વિચાર કરવા પડે. પછી દીકરીઓ કેમ લવ જેહાદ થાય ત્યારે આપણે તૂટી પડે છે. એ પ્રેમ જ કરતા હોય છે. ત્યારે સરકારે એમ કે આ તો ચાલે જ નહીં, તો આ લવ જેહાદ જ છે ને. આ પણ એવું તમને કહું, જ્યારે કોઈ પણ આવું કલાકાર હોય કે કથાકાર હોય એને જોઈને સમાજ અનુસરે છે. એટલા માટે એ કરે છે એવું પાછળની પેઢી કરતી હોય. હવે કલાકાર ઉઠીને આવું વર્તન કરે તો બીજા મા બાપો દીકરીઓને ભણાવવા જતા ડરે છે કે મારી દીકરી પણ આવું કરશે. બિચારી નિર્દોષ દીકરીઓને ભણવું છે પણ મા બાપને ભય છે કે મારી દીકરી આવું કરશે. અને તમે મારા મિત્ર વિચાર કરો, તમારા હૃદયમાં પણ લાગણીઓ અમે જે બોલાશે એ જ છે, પણ તમે જર્નાલિઝમ છો એટલા બોલવું પડે. બાકી જેની દીકરી મા બાપને પૂછ્યા વગર એને મરવા જેવું થાય. ચૌધરી સમાજ
બે સમાજ આ જો નહીં માને તો ચૌધરી સમાજ અને માલધારી સમાજ બંને સમાજો આ દીકરા દીકરીનો બહિષ્કાર કરશે. બહિષ્કાર કરીને એમને જીવવા તો દેશે ને? એ તો હવે અમારા સમાજ ઘણો મોટો વિશાળ છે. સમાજના મંતવ્યો, યુવાનોમાં જે આક્રોશ છે એ બધાની વાતો પોરબંદર થી પાલનપુર સુધી સમાજમાં આગ લાગેલી છે. એના માટેના મંતવ્યો રજૂ કરીને એ લડાઈ લાંબી ચાલશે કે 1-2 દિવસ આ બધું ચાલી જાય ને પછી પતી જાય એવું આ કેસમાં નહીં થાય. અને હજી હું તમારા માધ્યમથી કહું છું કે આવી જાય અને કે ત્યાં રબારી સમાજના ગુજરાત રાજસ્થાનના જે દીકરા ઉપર હાથ મૂકે ત્યાં હું લગ્ન કરાવવા તૈયાર છું. પણ આંતર જ્ઞાતિ લગ્નના અમે વિરોધી છીએ. પણ આ જે દીકરી છે જે એને જે લગ્ન કર્યા છે બરાબર, એને ક્યાંય ને ક્યાંય જે આપણા ગૃહમંત્રી છે એમને તારણહાર માન્યા છે એમને કે ભાઈ આ અમારી રક્ષા કરશે. પછી શંકર ચૌધરીને પણ એમને વિનંતી કરી છે. શું લાગે છે કે હવે ગૃહમંત્રીએ તો કાયદા મુજબ તો એમની રક્ષા કરવી જરૂરી છે, ફરજિયાત છે? એમ એ તો છટકી શકે નહીં. ગૃહમંત્રી ને સરકાર અમારા વિધાનસભામાં ગેરીબન પણ પ્રશ્નો પહેલથી ઉપાડતા હતા કે મા બાપની મરજી વગર લગ્ન ન થાય. સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી, ગૃહમંત્રી, અધ્યક્ષ તમામની લાગણીઓ મા બાપ સાથે જોડાયેલી છે. મા બાપના સંતાન જયારે જતું રહે ત્યારે બહુ મુસીબત હોય છે, મા બાપ માટે તકલીફ હોય છે. એટલે એમાં ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે અધ્યક્ષ હોય, બધાય મા બાપની સાથે રહે છે. પણ કાયદો તો છોકરીની સાથે છે એમ કહેવામાં આવે છે. કારણ કે તમે તો ધમકી પણ આપી હતી એ દીકરીને સોશિયલ મીડિયાના મારફતે. તો કાયદો તો છોકરીની સાથે છે એમ. કાયદો આ દેશનો કાયદો, બંધારણ. આ દેશનો કાયદો હોય છે, પરંતુ સમાજ વ્યવસ્થા બનાવવામાં આવેલી છે. પહેલા આદિમાનવ હતો, ગામ નતા, સમાજ વ્યવસ્થા નથી. દરેક તમે રેન્જ રોવર લાવો કે મર્સિડીઝ લાવો પણ એને બ્રેક ના હોય તો એ ગાડી કોઈ કામની નથી. એમ સંસારના જીવનમાં લક્ષ્મણ રેખા સીતાજી ઓળંગ્યા હતા તો એના પરિણામ શું આવ્યા તે સમજ્યા હતા. રામ પોતે ભગવાન હતા છતાં સીતાજીનો ત્યાગ કર્યો હતો. નહીતર જાણતા હતા કે રાવણ ઉપાડી ગયો પણ ખભે બેહારી ગયો તો ખભે બેહારીને દીકરીને કે માને જવરાય. એના ઈરાદા ખરાબ નતા છતાં રામે શંકા કરી હતી, લઈ ગયા હતા. તો ગોત્રથી ને બીજા અલગ અલગ લગ્નો કરશો તો આ સનાતન ધર્મની સંસ્કૃતિનો વિનાશ થઈ જશે. રામ ભગવાને લક્ષ્મણ રેખા પેલા સીતાજી ઓળંગી તો ખબર હતી કે સીતાજી એ ખોટી નથી, તેમ છતાં સીતાજીનો ત્યાગ કરવો પડ્યો. એટલે સ્ત્રીઓને તો એ સમય સતયુગની અંદર પણ હેરાન થવું પડતું હતું અને અત્યારે કળિયુગની અંદર પણ હેરાન થવું પડે. અને ક્યાંય ને ક્યાંય એનું કારણ હજી તમને કહું, હાલો તમને એ પણ કહું છું કે જે મહાન સ્ત્રીઓના કુખે નર રત્ન પેદા થાય છે. શિવાજીની પાછળ જીજાબાઈનું નામ છે. જે મહારાણા પ્રતાપ હોય કે શિવાજી હોય કે ગાંધીજી હોય, એ સારા સંતાન પાકે એની પાછળ અમારું નામ. પણ કોઈ આવા ખરાબ સંતાન પાકે તો એની પાછળ બાપનું નામ. એટલે તો સ્ત્રીઓનું નામ નથી, પુરુષોનું નામ. કેમ? એ સ્ત્રીઓને ખબર હતી કે સ્ત્રી એ નરરત્ન છે, એ નારી છે, પૂજનીય છે. એના કુખે જન્મેલો કપાતર પાકે ને એનું પાછળ નામ જ બદનામ થાય. એટલા માટે મહિલાઓનું નામ પાછળ નથી લખાવતા, પુરુષનું લખાય છે દીકરા પાછળ, દીકરી પાછળ. તો આ તો પુરુષવાદી સમાજ થઈ ગયો. આની અંદર તો મહિલાની બરાબરી તો કઈ આવતી નથી. મારી વાત હું કહું છું ને કે કોઈ અમારા સમાજનો દીકરો બીજા સમાજની દીકરી લઈ જાય તો અમે નથી સ્વીકારતા. એ છોકરાને અમારો સમાજ નથી સ્વીકારતો. ના, એવું તો ઘણા એવા કિસ્સાની અંદર છે. તમારા કોંગ્રેસ પાર્ટીની અંદર ઘણા એવા નેતાઓ જે છે એ અત્યારે રબારી સમાજના નેતાઓ બ્રાહ્મણની દીકરી લાવીને બેઠા. તમને કદાચ ખબર ના હોય, તમને ખબર હશે. નહીં ખબર તો એવા લોકોને અમે સ્વીકારતા નથી. ના સ્વીકારે અત્યારે મને ખબર નથી. અમારો વિસ્તાર તો નથી સ્વીકારતો. અમારો વિસ્તાર આવું નથી સ્વીકારતો. બાકી સમાજને એવું ત્યારે કઈ વાંધો એટલો નથી હોતો, જયારે છોકરી થાય ત્યારે જ વાંધો હોય છે. ઠીક છે, પણ હું નહીં, અમારા સમાજનો દાખલો આપું. મારા સમાજનો દીકરો ચૌધરી સમાજની દીકરી લઈ ગયો. આજે મેં હમણાં 2 વાગે પાછી અપાવીને હવે નીકળ્યો છું. હું એ બાબતમાં કોઈ પણ સમાજની દીકરી એ અમારી દીકરી છે. રત્ના રાયકા સુગણોને તેડવા ગયા હતા. આ રબારી ઉપર સમગ્ર
દુનિયાની બેન દીકરીઓને ભરોસો હોય, રબારી હોય, જંગલમાં બેન દીકરીઓ વાડીએ જતા હોય ને પૂછે કે જંગલમાં કોણ છે, તો કે ગાય લઈને રબારી જાય છે, ત્યારે બેન દીકરી તો હાશ હવે મને વાંધો નથી. આવો ભરોસા વાળો સમાજ હોય, દરેક સમાજની દીકરી રબારી સમાજની દીકરી તરીકે અમે માનતા હોઈએ, ત્યારે કોઈ પણ દીકરીને કોઈ ભોળવાવી ફોસલાવી અને લઈ જાય દીકરી દુખી કરે એવા પ્રપંચો અને આવા લોકોથી ચેતવું જોઈએ. અને હું હજુ કહું છું, ભાગીને નહીં જાગીને લગ્ન કરો. અચ્છા, તો તમને એવું લાગે છે આ કિંજલબેન ભોળવીને લગ્ન કર્યા છે પેલા છોકરાએ? 100% મને પાકો વિશ્વાસ છે કે કિંજલબેન ને સમજાશે એટલે પાછા આવી જશે. હવે એ તો કેટલી 21 વર્ષથી વધારે ઉંમરની છે, એવું તો કેવો આપણે એ કર્યું એના આપ્યું તમે જ્ઞાન કે એના આસાનીથી કોઈ ભોળવી જાય સમાજની આનો કેવું છે ભાઈશ્રી, આ જવાની છે ને ત્યારે ન દેખાય પાછળ ઓખો હોય પણ પસ્તાવો પછી થતો હોય છે. આ જવાનીના જોરમાં ખબર ના હોય અને પછી પછતાય એવા 90% પાત્રો મેં મારી નજરે રોતા દેખ્યા છે. એ તો એવા પાત્રો પણ છે ઠાકરસિંહભાઈ, જેને મા બાપની મરજીથી લગ્ન કર્યા હોય અને પછી છૂટાછેડા થયા હોય, કોર્ટમાં ડિવોર્સ લેવા પડતા હોય, પણ તો એની વચ્ચે સમાજ તો એની વચ્ચે મા બાપની મંજૂરીથી લગ્ન હજુ રીબાતા હોય છે. ના એની વચ્ચે સમાજ આવે, સમાજ મધ્યસ્થી બને છે. મારી વાત સાંભળો, પ્રેમ કોને કહેવાય? વીર માંગડા વાળાએ પ્રેમ કર્યો, આજે ભાણવણનો વડલો જઈને જોવો એ પ્રેમ કહેવાય. ખીમરા અને લોડણનો પ્રેમ કહેવાય. અત્યારે તો અરે મારો ભાઈ, જેની માં મરી જતી હોય તો એ બાળકને મોટા થતા ને જિંદગી પર અફસોસ થાય કે માં વિનાનું સંતાન મોટું કેમ થાય. આજના કળયુગમાં બબે સંતાનની માં ભાગી જાય, આનાથી મોટું શું હોય? આવા કાયદા કે આવું ના હોય. ક્યાંક કાયદાથી પર માનવતા પણ હોય કે દીકરાઓને છોડીને માતા જતી રહે. હવે આમાં કાયદો નથી, માનવતા જોવી જોઈએ. પશુ પણ એનું બચ્ચું જો મરી જાય તો એ પશુ ખોરાક ખાતું નથી, એની જગ્યાએ આ કળયુગ ઘોરમાં બબે દીકરા, ચાર દીકરાની માં ભાગી જાય. આનાથી આ સંસ્કૃતિનો વિનાશ છે. પણ કહેવામાં આવે છે કે તમે તો ઘણી બધી ધમકીઓ પણ આપી, તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે, એ દીકરી ધારે તો કરી શકે એમ છે, તમને ખબર છે ખરી? હવે મને એ બાબતોમાં બહુ સમાજની ને સૌમાનની, સમાજના સૌમાન કોઈ ઉપર હાથ મૂકે તો એ બધી બાબતોથી મને બહુ ચિંતિત રહેતો નથી. કાયદેસરની સમાજ કાર્યવાહી થઈ શકે છે, આઈપીસી મુજબ, બીએનએસ મુજબ તમને સજા પણ થઈ શકે છે. એવી ધમકી, તમે એવી વાતો કરી તમે સોશિયલ મીડિયાના મારફતે. સમાજ માટે જો હું કહું, હું સમાજ માટે જ છું. મને પેલો મારો સમાજ ને પછી બીજું બધું. મારા સમાજનું બંધારણ, મારા સમાજની આન બાન ઉપર કોઈ આંગળી ઉઠાવે તો એ સજા થાય કે સમાજ માટે મરવું પડે, તો એમાં મને બહુ અફસોસ નથી. અમારો વિસ્તાર તો ધડ ધીંગાણે માથા મસાણે ગાય અને બેન દીકરી માટે પાળિયા બની ગયા છે. એટલે કદાચ એના માટે કોઈ મને મારી નાખશે તો પણ મને ચિંતા નથી. મને પણ એના માણસો દ્વારા, એમના માણસો દ્વારા મને પણ મારી નાખવાની ધમકીઓ આપે છે, તો એમાં મને કોઈ ડર નથી. અચ્છા, તમને મારી નાખવાની ધમકી મળી? ક્યારે મળી? હા, પણ હું ક્યારે જિંદગીમાં ડર એ ઓલી કેવી કેવડાય ચેટોમાં ચૌધરી સમાજે તમને મારી નાખવાની ધમકી આપી? ચૌધરી સમાજ નહીં, આજે તમને કહું છું, ચૌધરી સમાજ આજે અમારી સાથે છે, એનો બહિષ્કાર કરવાનો છે. કોઈ સમાજ વચ્ચેની વાત નથી. એ કોઈ એવા મારી નંબર, નાખવાની ફ્રોડ ધમકી નંબર, કોને આપી? કોઈ એવા ફ્રોડ નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને ઓટોમેટિક નીકળી જાય, વિદેશી નંબર હતો. તમને મારી નાખવાની ધમકી આપી? હા, પણ શું હું કીધું? ડરતો જ નથી. કફન માથે બાંધીને ફરું છું, જેને આવવું હોય આવી જાય. એટલે તમને મારી નાખવાની ધમકી મળી ખરી એમ ને? હા. અચ્છા, તો આગળ શું કરશો તમે? આ બેન તો હવે એને રીતે લગ્ન કરી લીધા છે, એના તો કાયદાનું રક્ષણ મળી ગયું છે, ગંજી પત્તાના બરાબર? 52 પત્તા આવે છે. ये तो अभी शुरुआत है, फिल्म बाकी है. ફિલ્મમાં શું કરવાનું છે પછી? પેલા જીવવા દેવાના છે કે નહીં? કારણ કે એ તો હવે જીવનું જોખમ ક્યાંક લઈને ફરે. ક્યાંક બાદશાહ આવે, ક્યાંક રાણી આવે, ક્યાંક જોકર આવે, ક્યાંક હુકમનો એકો આવશે. અચ્છા, પણ તમે જે પાર્ટીમાંથી આવો છો ને ઠાકરસિંહભાઈ, એ પાર્ટી એ ક્યાંય ને ક્યાંય એ સાંપ્રદાયિક છે, એ કોઈ આવા જાતિવાદમાં માનતી નથી, એ બધી વાતો કરે છે કોંગ્રેસ, બરાબર? અને તમે સમાજનું બંધારણને મોટું ગણો છો. શું દેશનું બંધારણ કરતા સમાજનું બંધારણ મોટું છે? દેશના બંધારણને માનું છું, પરંતુ દેશના બંધારણમાં જે કાયદાઓ બન્યા છે, સમયની જરૂરિયાત મુજબ ફેરફાર કરવા પડે. જનતા અને પણ મુખ્યમંત્રી સમયની શ્રી જરૂરિયાત બધા મુજબ વિચારે ફેરફાર છે, થઈ નથી થયા ને ગૃહમાં બન્યા. રજૂઆતો થઈ રહેશે. ઠાકરસિંહભાઈ, આ દેશનું મા બંધારણ બાપની ઘડવા મરજી વાળાએ વગર લગ્ન ન થાય એવો
આ દેશનું બંધારણનું ઘડવૈયાઓએ હા સમાજનું પરિવર્તન લાવવા માટે જ આવા કાયદાઓ બનાવ્યા છે. હવે આ તો અધોગતિ તરફ લઈ જવા માંગે છે એવું કહેવા પણ માંગો છો. ક્યાંક સમય મારી હું તમને એ કહેવા માંગુ છું, ક્યાંક સમયની માંગ પ્રમાણે કાયદામાં ફેરફારો થયા છે. આપણી જેટલી ભારતીય બંધારણની કલમો હતી, ઘણી કલમો કાઢી નાખી છે. એમ અત્યારે સમયની માંગ છે. આપણી સંસ્કૃતિ મર્યાદાઓ હતી એ અત્યારે પશ્ચિમી સંસ્કૃતિમાં જાય. અત્યારે એપસ્ટીન ફાઇલ ચાલે છે, તો અમેરિકાના કોઈ પણ નેતા એપસ્ટીન ફાઇલમાં હોય એને કઈ શરમ જેવું હોય જ નહીં, તે સંસ્કૃતિ નથી. પણ આપણું કોઈનું આ દેશમાં નામ આવે તો એ આપણે તમને ખબર છે કે આવું કોઈનું નામ નીકળે તો ક્યાંય મોઢું બતાવવાને લાયક ના રહે. અમેરિકા એ કલ્ચર છે તો એ સ્વીકારી લે. આપણા દેશની કલ્ચર ને સંસ્કૃતિને વળવું જોઈએ. આપણે આપણા કાયદાને માન આપીએ છીએ. પણ તમને ખબર છે કે હરિયાણામાં ખાપ પંચાયત છે, તો એ સરકારો પણ ખાપ પંચાયતના નિયમોને માની રાખે. સમાજ વ્યવસ્થા કરી છે, એમાં સમાજના પણ બંધારણ હોય, સરકારના બંધારણને માને રાખવું પડે. પણ ક્યાંક અન્યાય થતો હોય ત્યારે માનવતાથી ને કાયદાથી પર ઉઠીને માનવતા તરફી રહેવું જોઈએ. બધે કાયદા પણ કામ ના કરતા હોય. હું એમ કહું છું ઠાકરજીભાઈ, સંસ્કૃતિની હા, અંદર હું તમને પેલા એ કહું, તમે કાયદાની વાત કરો છો. કાયદો એમ કે છે આપણે કોઈને ન મારવું જોઈએ, પણ કાયદો એમ પણ કે છે તમને કોઈ મારવા આવે તો સૌ બચાવમાં ફાયરિંગ કરી શકાય છે. અચ્છા, પણ અહીંયા તો તમને કોઈ ઠીક છે બચાવવા મારવા પણ નથી આવ્યું. ક્યાંય ને ક્યાંય છોકરીને એવું લાગ્યું છે કે મને હેરાન કરવાનો પ્રયાસ છે, એટલે કદાચ એના છોકરી વસ્તીમાંથી ખાલી તમને છોકરી એ ખોટી વાહિયત વાતો કરે છે. એને કોણે કીધું છે? એ અહીં રહે ને, હાજર રહે ને, સમાજ વચ્ચે ખુલાસો કરી દે. એ ખાલી વાહિયત વાતો કરે છે, ફેકમ ફેકો કરે છે. પણ એ હાજર રહે તો એના એક ડર છે ને કે મને મારશે અથવા તો મને મારી નાખશે, એટલે અરે અરે એવો જેને ડર હોય ને એ તો ભાગે જ નહીં. અચ્છા, પણ એ ખુલાસા તો કરે છે સોશિયલ મીડિયાના મારફતે. એ તો ખાલી બિચારા પરિવારને દબાવવા માટેની વાતો છે. જી ઠાકરજીભાઈ, તમે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સાથીઓ, જી આપનો પણ આભાર. આ હતા આપણી સાથે ઠાકરજીભાઈ, અને એમને જે રીતે વાત મૂકી છે એ બંધારણ મુજબ કેટલી યોગ્ય છે કે કેમ, અમે તો અમારા સવાલો પૂછ્યા, પણ તમને શું લાગે છે અમને કોમેન્ટમાં જણાવતા જજો.